નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજરોજ ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બોર્ડનું ધોરણ 12 સાયન્સ અને ધોરણ 12 કોમર્સનું ઓનલાઈન પરિણામ જાહેર કરાયું। ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાયું, જેમાં વડોદરામાં ધોરણ 12ની સામાન્ય પ્રવાહની પરીક્ષામાં કુલ 14,774 વિદ્યાર્થીઓમાં 14,658 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં ગ્રેડ મુજબ A1 146, A2 1,129, B1 2,477, B2 3,433, C1 3,360, C2 1,765, D 182 તથા E1 કુલ 85.23% પરિણામ સામાન્ય પ્રવાહનું વડોદરા ખાતે આવ્યું। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 6,414 વિદ્યાર્થીઓમાંથી 6,399 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી ગ્રેડ મુજબ A1 67, A2 587, B1 1,033, B2 1,215, C1 1,251, C2 936, D 190, E1 0 થઈ કુલ 82.50% પરિણામ જાહેર કરાયું। માર્ચ 2024માં લેવાયેલ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ છે, જેમાં સામાન્ય પ્રવાહમાં વડોદરામાં કુલ 14,774 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા। એમાંથી 14,658 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી। એમાંથી 146 A1 ગ્રેડ મેળવેલ છે। A2 ગ્રેડમાં 1,129 વિદ્યાર્થીઓ આવેલા છે। B1માં 2,477 વિદ્યાર્થીઓ આવ્યા છે। B2 મેળવતા વિદ્યાર્થીઓ 3,433 સંખ્યા છે। C1 મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા 3,360 છે। C2 1,765 વિદ્યાર્થીઓ મેળવ્યો છે। D 182 વિદ્યાર્થીઓ છે। E1માં 1 વિદ્યાર્થી છે। એમ કુલ 85.23% પરિણામ સામાન્ય પ્રવાહનું જાહેર થયેલું છે। એવી રીતે વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં પણ 6,414 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા। એમાંથી 6,399 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહેલા હતા। એમાંથી A1માં 67 વિદ્યાર્થીઓ આવેલ છે। A2માં 587 વિદ્યાર્થી છે। B1માં 1,033 વિદ્યાર્થીઓ આવેલા છે। B2માં 1,215 વિદ્યાર્થીઓ મેળવેલ છે અને C1માં 1,251 વિદ્યાર્થીઓ C1 ગ્રેડ મેળવેલ છે। C2 936, D 190 વિદ્યાર્થીઓ છે। E1માં 0 છે અને આમ 82.50% વિજ્ઞાન પ્રવાહનું પરિણામ વડોદરા જિલ્લાનું આવેલ છે।